નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે તે પોલીસ ભરતી લઈને આવી શક્યા છે કે લોકરક્ષક પરીક્ષા આપનાર ઉમેદવારો કુલ 2.39 લાખ ઉમેદવારો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની લિસ્ટની આતુરતાથી રાહ જોઈ હતા તેવા તમામ ઉમેદવારો છે તે ગુજરાત પોલીસ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ છે તે ડાઉનલોડ કરી શકશે। અને આપણી ચેનલની નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તે લિંક મળી જશે, તો ત્યાંથી પણ તમે છે તે લિંકથી ડાઉનલોડ કરી શકશો। તો આજના વિડીયોમાં વાત કરીશું કે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ કેટલા ઉમેદવારો પાસ થયા હતા અને હવે આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના કુલ કેટલા ગણા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે તેની વાત કરીશું। અને કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું ગયેલું છે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં વાત કરીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ગુજરાત પોલીસ ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ કહી શકાય કે LRD કટ ઓફ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। અને જો તમારે લેખિત પરીક્ષામાં આટલા માર્ક હોય તો કહી શકાય કે પોલીસ ભરતીમાં ફાઇનલ ગણી લેવું તેની પણ વાત કરીશું। અને કેટલું કટ ઓફ ગયેલું છે તેની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ માહિતી 27/8/2025ના દિવસે છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા છે તે જાહેર કરવામાં આવેલું છે। અને તેમાં જે ઉમેદવારો પાસે વાંધા અરજી એટલે કે રીચેકિંગ માટેની જે 21 તારીખ સુધી ઉમેદવારો પાસે જે અરજીઓ મંગાવવામાં આવી હતી તેમાં કુલ 557 જેટલી ઉમેદવારો છે તે વાંધા અરજી મોકલી હતી। અને તેમાંથી ફક્ત એક જ ઉમેદવારોની જે OMR સીટની પુસ્તિકા કોડ છે તે લખવામાં ભરતી બોર્ડની ભૂલ હતી, તો એક જ ઉમેદવારોની છે તે પુસ્તિકા કોડ છે તે સુધારવામાં આવેલી છે। અને ઉપરોક્ત ઉમેદવારની OMR સીટમાં પુસ્તિકા કોડમાં ફેરફાર થતાં તેમના લેખિત પરીક્ષાના પરિણામમાં ફેરફાર થયેલા છે। આ સિવાય બાકી રહેલા અરજીઓમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ઉમેદવારો છે તે નથી કરવામાં આવેલો। અને રીચેકિંગ અંગે મળેલી અરજીઓની વિગતવાર માહિતી છે જે તમે ડાઉનલોડ છે તે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી કરી શકશો। અને ત્યાર પછી બી એટલે કે લોકરક્ષક કેટેગરીની CCTV કેમેરાની ચકાસણી બાદ ગેરલાયક ઠરેલા ઉમેદવારોની છે તે પણ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર છે તે માહિતી મૂકવામાં આવેલી છે। તેમાં અંદાજે કુલ 82 જેટલા ઉમેદવારો છે તે CCTV કેમેરા જેમાં સુરત અને આણંદ ખાતે લેખિત પરીક્ષા જે યોજાઈ હતી તેમાં છે તે ગેરલાયક ઠરેલા છે તેની પણ માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। અને ગેરલાયક ઠરેલા ઉમેદવારો છે જો કોઈ ઉમેદવારને રજૂઆત કરવા માંગતા હોય તો 3/9/2025 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 શહીદ ઉદ્યાન નજીક સેક્ટર ગાંધીનગર ખાતે રૂબરૂ કરી શકશે। અને 13/9/2025 બાદ કે અન્ય માધ્યમથી મોકલેલા રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। એટલે કે જે પણ ઉમેદવારો જો ગેરલાયક ઠર્યા હોય અને જો તમારે રીચેકિંગ કરવા માંગતો હોય તો ઓફિશિયલ જે ગાંધીનગર છે ભરતી બોર્ડ ત્યાં જવાનું રહેશે। અને લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણી ક્વોલિફાઈ ઉમેદવારોની યાદી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તો સૌપ્રથમ આપણે વાત સમજીએ તો પાર્ટ એ અને પાર્ટ બી મુજબ જે 40% માર્ક આપણે લાવવાનો હોય તો તેમાં કુલ સંખ્યા ઉમેદવારોની છે તે 32,802 જેટલા ઉમેદવારો છે તે 32,802 જેટલા ઉમેદવારો છે તે પાસ થયા હતા। અને તેમાંથી કુલ 22,164 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવેલા છે। એટલે કે જગ્યાના 2 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરવામાં આવેલ છે। તો હવે વાત કરીએ તો ઉમેદવારો તરફથી પોસ્ટ કુરિયર કે રૂબરૂ અન્ય માધ્યમથી મળેલી અરજીઓ છે તે નિષ્ણાત રીતે છે તે ભરતી બોર્ડે અભિપ્રાય આપી છે તે ચકાસણી કરવામાં આવેલી છે। અને જે ફાઇનલ આન્સર કીમાં કોઈપણ પ્રકારનો છે તે ફેરફાર નથી કરવામાં આવેલો। અને જે પણ ઉમેદવારો NCC સર્ટિફિકેટ અને રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અને નેશનલ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો ડોક્યુમેન્ટ સમયે છે તે જે તમારે છે તે પ્રમાણપત્રોની ચકાસણી સાથે છે તે આપવાનું રહેશે। અને ત્યાર પછી વાત કરીએ તો કુલ જગ્યા 12,000 ખાલી જગ્યાઓ માટે છે તે 22,164 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવશે। અને જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટની તારીખ આવશે ત્યારે આપણી ચેનલ પર તમને મળી જશે। અને લોકરક્ષક કેટેગરીની ફાઇનલ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી મુજબ અલગ અલગ 40% ગુણ છે તે ઉમેદવારોએ મેળવવામાં હતા તેમાં કુલ 32,802 ઉમેદવારો છે તે નોંધાયા છે। તો હવે વાત કરીએ તો કેટેગરી પ્રમાણે મેરિટ છે તે કેટલું રહેલું છે। અને આની પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો તો તેમાં કોઈ ઇસ્યુના કારણે છે તે આપણે ફરી આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો વિડીયોને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો જનરલ માટે છે તે 120 જે પુરુષો માટે છે તે કટ ઓફ ગયેલું છે, જ્યારે મહિલાઓ માટે છે તે 98.25 જે જનરલ માટે ગયેલું છે। અને દસ્તાવેજ ચકાસણી માટે છે તે કુલ 10,333 જેટલા ઉમેદવારો છે તે બોલાવવામાં આવેલા છે। ત્યાર પછી EWS જે પુરુષો માટે 94.50 છે જે મેં કટ ઓફ ગયેલું છે। અને ત્યાર પછી મહિલા માટે છે તે 80.50 છે તે કટ ઓફ ગયેલું છે। અને દસ્તાવેજ ચકાસણી માટે છે તે કુલ 2,781 જેટલા ઉમેદવારો છે તે બોલાવવામાં આવશે।
જ્યારે ECBC માટે છે જે પુરુષો માટે 109.75 જે મેરિટ ગયેલું છે અને મહિલા માટે છે તે 80.25 જેટલું કટ ઓફ ગયેલું છે અને તે માટે 5737 જે દસ્તાવેજ ચકાસણી માટે છે તે ક્વોલિફાય થયેલા છે. ત્યાર પછી 80 જે પુરુષો માટે 94.75 મેરિટ ગયેલું છે અને મહિલા માટે કટ ઓફ છે તે 80.25 અને તેમાં કુલ દસ્તાવેજ ચકાસણી માટે 1631 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. અને લાસ્ટ ST માટે છે તે પુરુષો માટે 80.85 છે અને જ્યારે મહિલા માટે 80.50 એટલે ફક્ત 80 જેટલું છે તે કટ ઓફ રાખવામાં આવેલું છે અને તેમાં દસ્તાવેજ ચકાસણી માટે કુલ 1682 જેટલા છે તે ઉમેદવારોને બોલાવવામાં આવશે. જો વિડીયોમાં ન સમજાય તો છે તે 2 વાર અને આ વિડીયોને સ્ક્રોલ કરી માહિતી મેળવી લેજો. અને કુલ 12,472 જગ્યા માટે છે ફક્ત 22,166 ઉમેદવારો છે તે આગામી ડોક્યુમેન્ટેશન માટે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો તે વિડીયો એકવાર ખાસ જોઈ લેજો. હવે વાત કરીએ તો માજી સૈનિકોની જે ઉપર દર્શાવેલી જે લોકરક્ષકની કેટેગરીની જગ્યા પ્રમાણે આપણે પાર્ટ A અને પાર્ટ B મુજબ જે અલગ અલગ 40% ગુણ મેળવેલા હોય તેમાંથી કુલ 27 માજી સૈનિકો છે તેનો દસ્તાવેજ ચકાસણી ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરી લેવામાં આવેલો છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી અને દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતવાર છે તે ટૂંક સમયમાં ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે. તો હવે વાત કરીએ તો જે પણ ઉમેદવારોને ડોક્યુમેન્ટેશનમાં નામ આવ્યું છે તો તેવા તમામ ઉમેદવારોને ખાસ વિનંતી છે કે જો તમે કોઈપણ ગુજરાતની અથવા કોઈપણ અલગ એક્ઝામમાં પાસ હોય તો પોલીસ કોન્સ્ટેબલમાં છે તે ડોક્યુમેન્ટેશન ન કરાવતા. જો આવું કરશો તો જે ખરેખર મિત્રો તૈયારી કરે છે અને જે છેવાડાના ઉમેદવારો છે તેઓને ખરેખર ફાયદો થશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગતી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ ઉપર ખાસ જોડાયેલા રહેજો અને નવી પોલીસ ભરતીની માહિતી પણ છે તે હવે ટૂંક સમયમાં છે તે આવવાની છે. તો તેની પણ માહિતી આપણી ચેનલ ઉપર મળી જશે અને આગામી જે ડોક્યુમેન્ટેશન માટેનું લિસ્ટ જ્યારે પણ આવશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ ઉપર બન્યા રહેજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.